અહીંયા આપણને ગદ્યખંડ આપેલો છે, જેમનો માતૃભાષામાં અનુવાદ આપણે કરવાનું છે. તો ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં આ પરુ મૈત્રક રાજાઓનું પાટનગર હતું. મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનની સમાપ્ત પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મંતાંતરોનું ખંડન મંડન પૂર્વક ચિંતન થતું હતું. અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા. ક્યારેક વિજયી વ્યક્તિઓના નામ વિદ્યાપીઠના દ્વાર ઉપર કોતરવામાં આવતા. જો આ ગદ્યખંડ ઉપરથી ના આવડતું હોય તો એનો ઓપ્શન્સ આપણને ઓલરેડી આપેલો છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. ત્યાર પછી આપણને અથવામાં જે પ્રશ્નો આપેલો છે એમનો અનુવાદ થશે. પરંતુ જે ચેતન સારી ટેવોમાં રચ્યો પચ્યો અને આળસુ સેવક હોય છે તેને તેનો માલિક ઘણું કરીને મીઠી વાણી કહે છે અને કામકાજમાં જોડતો નથી અને પોતાનું પ્રયોજન સાધે છે. ત્યાર પછી આપણને નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તરો વિકલ્પમાંથી શોધીને આપણે એમના જવાબ છે સંસ્કૃતમાં જ આપવાના છે. સંસારસ્ય પ્રાચીનતમ ગ્રંથ કહ વર્તતે, તો જવાબ આવશે સી ઋગ્વેદ. ત્યાર પછી શિશુઃ કશ્ય પ્રતીક્ષા કરોતિ, તો જવાબ આવશે એ મેઘસ્ય. ત્યાર પછી કશ્મેશિત વિરલાય જનાય કહ રસઃ રોચતે, તો જવાબ આવશે બીભત્સ્ય રસઃ. ત્યાર પછી નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખવાના છે. એમાં પણ આપણે કોઈ પણ 2 લખવાના છે, દરેકના 2 ગુણ રહેશે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ કોમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો અને મિત્ર સર્કલમાં શેર કરો. સંસ્કૃત વર્ણમાલાની વિશેષતા જણાવો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે આ સંસાર ભિન્ન રુચિવાળો છે, કેવી રીતે? ત્યાર પછી ક્વેશ્ચન્સ આવે છે કે સ્વામી સત્યદેવ આશ્રમમાં પ્રવેશ શા માટે ઈચ્છતા હતા? તો મહાત્મા ગાંધીના સ્વાતંત્ર્ય આંદોલનથી સ્વામી સત્યદેવ ખૂબ જ પ્રસન્ન અને પ્રભાવિત થયેલા હતા. તેમના કાર્યથી સાબરમતી આશ્રમમાં પ્રવેશ મેળવી સેવા કાર્યમાં જોડાવા ઈચ્છતા હતા. ત્યાર પછી આપણને નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખવાની કીધી છે. અહીંયા ઓપ્શન આપેલો છે, કોઈ પણ એક લખવાની છે, જેમના 2 ગુણ રહેશે. ચરક સંહિતા અને પંચતંત્રમ આપેલું છે, કોઈ પણ એક તમે લખી શકો છો. ત્યાર પછી નીચે આપેલા ગદ્યખંડને વાંચીને તમારે પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપવાના છે. અહીંયા ગદ્યખંડને વ્યવસ્થિત 2 વાર રીડ કરવાનો છે. ત્યાર પછી આપણને 4 ક્વેશ્ચન્સ કરેલા છે, એમના જવાબ અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી યુટ્યુબ ચેનલની અંદર ક્રમશઃ એક પછી એક વિડીયો અપલોડ થતા રહેશે, જોવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.